નમસ્કાર મિત્રો, શનિવાર અને માર્કેટ મૂવ્સ. તમે પણ રાહ જુઓ છો, અમે પણ રાહ જોઈએ છીએ તમને માર્કેટની એક સારી અને સાચી સલાહ અને સૂચન આપવા માટે. કારણ કે તમે જે રોકાણ કર્યું છે તેનાથી તમે ચિંતિત છો. માર્કેટની જે પરિસ્થિતિ છે ખાડી યુદ્ધને લઈને, તેના કારણે દરેક રોકાણકારો ચિંતિત છે. અમે દર અઠવાડિયે એટલે કે શનિવારે માર્કેટ મૂવ્સની અંદર અમારા એટલા અનુભવી માર્કેટના એક્સપર્ટ, સીએ અને એમના તમામ અનુભવોને લઈને આપને એક સલાહ અને આપને એક દિશા નિર્દેશ, જેને કહેવાય કે દિશા સૂચન કરીએ છીએ. તમે એ દિશા ઉપર ચાલો છો અને એ દિશાની સાથે સાથે તમે જ્યારે પણ રોકાણ કરો છો, તમે કરેલું રોકાણ છે એ રોકાણની અંદર તમને કેટલો બેનિફિટ થાય છે એની પણ આપણે વાતો કરીએ છીએ. મિત્રો, આજે વાતો કરીશું આપણે માર્કેટની પરિસ્થિતિની. છેલ્લા કેટલાય સમયથી જે રીતે ચાલી રહ્યું છે માર્કેટ, તેને લઈને જે રોકાણકારો ચિંતિત છે તેમના સવાલોને જવાબો પણ મળશે અને એમની ચિંતાઓ પણ દૂર થશે. આપણી સાથે માર્કેટના વિશ્લેષકો અને એક્સપર્ટ તરીકે બે મહાનુભાવો જોડાયા છે, નિલેશભાઈ કોટક અને ચંદ્રકાંતભાઈ ઠક્કર. ચંદ્રકાંતભાઈ ઠક્કર સીએ છે, સિનિયર સીએ છે, જેમને માર્કેટનો અનુભવ છે અને સાચું અને યોગ્ય જ કહેવાનું એવો જ સ્વભાવ નિલેશભાઈ કોટકનો છે, જેઓ માર્કેટની પરિસ્થિતિ લઈને આપણને સૂચન કરતા હોય છે, પણ આખરે નિર્ણય તમારો હોય છે. તો બંને મિત્રોનું સ્વાગત છે આજના કાર્યક્રમમાં. સૌથી પહેલાં નિલેશભાઈ, એઝ ઇટ ઇઝ આપણે જે વાત કરી, પરિસ્થિતિ જે છે એફઆઈઆઈની વેચવાલી, સાથે સાથે જે સંકટ ઘેરાયું છે, જે ત્રિમાસિક પરિણામો આવ્યા છે કંપનીઓના, એમાં પણ અડધા પોઝિટિવ છે, અડધા નેગેટિવ છે. સમગ્ર પરિસ્થિતિને લઈને હાલ આપણે શું કહી શકીએ? આપનો અવાજ મ્યુટ લાગે છે. જો આપણે પહેલા જ વાત કરીએ તો ત્રિમાસિક વાત કરીએ તો ત્રિમાસિક પરિણામોની વાત કરીએ તો ત્રિમાસિક પરિણામો માર્ચ ત્રિમાસિક ગાળાના જે પણ પરિણામો આવ્યા છે એમાં ટોટલ અત્યાર સુધીમાં 3352 કંપનીઓએ રિઝલ્ટ ડિક્લેર કર્યા. એમાં 1393 કંપનીના પોઝિટિવ આવ્યા છે, જ્યારે બાકીની કંપનીઓના રિઝલ્ટ બેક ટુ નેગેટિવ આવ્યા છે. એટલે કે 41% કંપની પોઝિટિવ અને 59% કંપની નેગેટિવ. સાથે સાથે આપણે નિફ્ટી 500 કે જે 90% માર્કેટ કેપને કવર કરે છે એની વાત કરીએ તો એનો પી રેશિયો આજની તારીખમાં 22.7 આસપાસ ચાલે છે. પ્રાઇસ ટુ બુક વેલ્યુ રેશિયો 3.5 આસપાસ અને ડિવિડન્ડ 1 પ્રમાણે. એટલે આ વેલ્યુએશન એ એક્સપેન્સિવ છે. પ્લસ ભારતમાં 12.5% ટેક્સ એ લોંગ ટર્મમાં અને 20% શોર્ટ ટર્મમાં, પ્લસ એ એસટીટી ને બધા ખર્ચા છે. તો કોઈ પણ માણસ ધારો કે ઝીરો બ્રોકરેજમાં પણ કામ કરે છે, ધારો કે કોઈ ડિસ્કાઉન્ટ પ્લેટફોર્મમાં, તો પણ એને જેટલી 0.5% જેટલી જે એક્સપેન્સ છે એ તો માત્ર સરકાર લઈ જાય છે. અને જ્યારે બ્રોકરેજ હોય છે અને ત્યાં પણ જો ગણતરી કરીએ તો જેટલો બ્રોકર કમાય છે એના કરતા સરકારના પૈસા વધારે જઈ રહ્યા છે. જ્યારે સિંગાપોર છે, ચાઇના છે, તાઇવાન છે, આ બધા માર્કેટમાં કોઈ પણ જાતનો ટેક્સ લાગુ પડતો નથી. એટલે ધીરે ધીરે પૈસા એ માર્કેટ પર જાય છે. બીજું, 13.5% રૂપિયો એક વર્ષમાં ડોલર સામે ગબડ્યો છે. અને એ માત્ર ડોલર સામે નહીં, 11% બ્રિટિશ પાઉન્ડ સામે, 12% યેન સામે, 9% જે છે એ ચાઇનીઝ યુઆન સામે અને 13% યુરો સામે. એટલે કે સાર્વત્રિક જે રૂપિયાની ગબડ્યો છે એ બતાડે છે કે આપણા માઇક્રો ફંડામેન્ટલ્સ ક્યાંય ને ક્યાંય બરાબર નથી. અને સાથે સાથે સરકારે પણ જે હોલસેલ WPI અને CPI બંને જે ઇન્ફ્લેશનના ઇન્ડેક્સ છે એ પણ ઊંચા છે. આ બધા જ પરિબળોની સાથે ભલે આ માર્ચ ક્વાર્ટરના પરિણામો આવ્યા, કારણ માર્ચ ક્વાર્ટરના પરિણામોમાં 28મી ફેબ્રુઆરીથી યુદ્ધ ચાલુ થયું હતું, એટલે એક મહિનો જ ક્રૂડના શોકની અસર હતી. પણ એ પછી સપ્લાય ચેન ડિસ્ટર્બન્સને કારણે જે ક્રૂડ ઓછું આવ્યું એ જોતા મને લાગે છે કે જૂન ક્વાર્ટરના પરિણામો તો બહુ જ ખરાબ આવશે. સાથે સાથે જે આપણે વાત કરીએ હવામાનની વાત છે એ પ્રમાણે ચોમાસું પણ જો નિષ્ફળ જાય તો, અને આ 95 દિવસ આ યુદ્ધ થઈ ગયા છે અને જો એકાદ મહિનો હજી યુદ્ધ આગળ ખેંચાય કે આવી પરિસ્થિતિ રહે, સપ્લાય ચેન ડિસ્ટર્બન્સ, તો બ્લુમબર્ગના રિપોર્ટ પ્રમાણે પણ એવું કહેવાય કે વિશ્વ આખું રિસેશનમાં પ્રવેશે તેવી શક્યતા છે. અને આપણે 1929ની મંદી આપણે કોઈએ જોઈ નથી, પણ એના કરતાં પણ વિકટ પરિસ્થિતિ આગળ ઉદ્ભવે તેવું લાગી રહ્યું છે. એટલે આગળનું ચિત્ર છે એ કોઈ રોશી નથી. અને સાથે સાથે 2016માં કોઈ વ્યક્તિને જે બેઝિક નીડ માટે જેટલા પૈસાની જરૂર હતી એનાથી 2.5 થી 3 ગણા પૈસા અત્યારે જરૂર પડે છે. અને લોકોની બચત છે કે જેમાં ભારતનો બચત દર વિશ્વમાં સૌથી ઊંચો હતો, 26 થી 30%, એ બચત દર ઓલમોસ્ટ શૂન્ય જેવો
અત્યારે થઈ ગયો છે. એટલે મારી દ્રષ્ટિએ આ બધા જ પરિબળો જોતા એવું લાગી રહ્યું છે કે આગામી સમય વિકટ છે. હા, સ્ટ્રીટ સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક રોટેશન્સ તો ચાલ્યા કરવાનું, કારણ માર્કેટ છે એના કારણે, પરંતુ જે ઇનર સ્ટ્રેન્થ છે એ માર્કેટની ગાયબ છે. સાથે રૂપિયો 95 આસપાસ છે, ક્રૂડ 90 આસપાસ છે. આ બે પણ બહુ અઘરા પરિબળો ભારતીય બજાર માટે છે. બિલકુલ બિલકુલ. ચંદ્રકાંતભાઈ, એક સીએ તરીકે તમારા અનુભવ અને માર્કેટની પરિસ્થિતિને લઈને ક્રૂડ અને જે રીતે માર્કેટમાં રૂપિયાની જે પરિસ્થિતિ છે એને લઈને શું કહી શકાય? આવનારા દિવસોમાં કઈ પરિસ્થિતિ અને કયું પરિબળ જે છે એ કદાચ માર્કેટની અંદર પોઝિટિવ જોવા મળે? આપણે અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે ને એ પરિસ્થિતિમાં કોઈ પ્રેડિક્શન કરવું હોય તો એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જેવું છે. રાઈટ. કારણ કે કોઈ પરિસ્થિતિનું આકલન કરવા માટે સામેની વ્યક્તિ જો ડિસિઝન લોજિકલ લેતી હોય ને તો આપણે લોજિકલ ડિસિઝનથી એને કાઉન્ટર પણ કરી શકીએ. રાઈટ. પણ જ્યારે ડિસિઝન ઇલોજિકલ લેવાય, કોઈ એક જુદા મોટિવ સાથે લેવાય અને દર શુક્રવારે જ અમુક ટાઈપની જાહેરાતો આવે, એ ટાઈમે અમુક કંપનીઓના શેરો. જી ચંદ્રકાંતભાઈ, એક મિનિટ હું આપને રોકીશ. એક કોલર છે આપણી સાથે બરોડાથી. હેલો. હેલો. હાજી, શું નામ આપનું? સુનિલ ઠાકોર, બરોડાથી. હાજી, શું છે સવાલ આપનો? મારું આઈડિયામાં બહુ મોટી ક્વોન્ટિટી 72,000 શેર ઓએફએસ ભરેલો. હા, તે હવે કેવું લાગે? 20 રૂપિયાની સક્સેસ છે ટાર્ગેટ આવવાનું, તો રાહ જોઉં કે વેચી દેવાય આગળ. ઓકે. 4 વર્ષ થયા. 12 રૂપિયાનો સ્ટોપ લોસ રાખીને તમારું અને હોલ્ડિંગ બીએસસી માં કેવું છે? એક જ બીએસસી મિનિટ સમીરભાઈ, સાંભળશો? તમારો સવાલ પત્યો હજી? જી, તો શું કહેશો નિલેશભાઈ? 12 રૂપિયાનો સ્ટોપ લોસ રાખીને જાળવી મને રાખો. હા, 12 રૂપિયાનો સ્ટોપ લોસ રાખી જાળવી રાખો ને. હાજી, તમને કહેવામાં આવે છે, તમે સાંભળો છો? હા હા, હું સુનિલ ઠાકોર બોલું છું, નિલેશભાઈ. હા, તો તમને આઈડિયા અને બીએસસી. હા, તો નિલેશભાઈનો જવાબ સાંભળો. હાજી બોલો. પહેલું તો છે કે 12 રૂપિયાનો સ્ટોપ લોસ રાખી અત્યારે હોલ્ડિંગ જાળવી રાખો. 12 રૂપિયાની નીચે જાય તો તરત જ બધું જ હોલ્ડિંગ વેચી દો. બીજી વાત કરી પીએફસી માં બસ ધ્યાન સારું બેસે છે. આ લેવલથી આ સેક્સમાં જાળવી રાખો. અહીંયાથી મિનિમમ 20 થી 25% સુધારો પીએફસી ના આરઈસી નું મર્જર થશે ત્યારે વેલ્યુ અનલોકિંગના કારણે જોવાશે. અચ્છા અચ્છા. જી, તો ઠીક છે નિલેશભાઈ, આપને જવાબ મળ્યો છે. જી ચંદ્રકાંતભાઈ, આપ શું કહેતા હતા? હા, એટલે જે એવું કહેવાય આપણા જૂની કહેવત પ્રમાણે કે જે દેશનો રાજા વેપારી હોય એ દેશની પ્રજા ભિખારી થાય. તો અત્યારે આપણે કોઈનું નામ નથી લેતા, પણ એ દેશનો રાજા વેપારી તરીકે જ વર્તી રહ્યા હોય અને પ્રજાને ભિખારી થાય એવી પરિસ્થિતિ ઊભી કરી રહ્યા હોય, ઇલોજિકલ ડિસિઝન લઈ રહ્યા હોય, મોંઘવારી એ દેશમાં અને આખી દુનિયામાં વધે એવા પ્રયત્નો કરી રહ્યા હોય અને જેનો કરવા પાછળનું કારણ શું છે એ એમને પણ ખબર નથી ને પ્રજાને પણ ખબર નથી. આવા સંજોગોમાં માર્કેટનું શું થશે કેવું પ્રેડિક્શન કરવું આપણા માટે એટલા માટે મુશ્કેલ છે. મેં આગળ કહ્યું એ પ્રમાણે કે ડિસિઝન્સ જ લોજિકલ નથી તો લોજિકલ કાઉન્ટર કેવી રીતે કરવું. એટલે અત્યારે ટ્રમ્પ સાહેબ શું નિર્ણય લેશે એના ઉપર આપણે બેસીને વિચારવાનું. વિચારતા તમને કોઈ જવાબ તો નથી જ મળવાનો, પણ જો તમને પણ આવા કંઈક તુક્કા સૂચતા હોય કે જે ગમે તે સંજોગોમાં સટ્ટાની જેમ તમે કામ કરી શકો ને ફાયદો થયો તો થયો ને નુકસાન થયું તો નુકસાન, એવી રીતે કામ કરવું હોય તો થાય. બાકી લોજિકલી અને સાઉન્ડ ઇન્વેસ્ટમેન્ટની રીતે આ સંજોગોમાં કામ થઈ શકે એવું મને દેખાતું નથી. બિલકુલ, એટલે જેને કહેવાય કે સમજદારીથી આગળ કંઈ પણ તમારે રોકાણ કરવું હોય તો તેના માટે અત્યારે સવાલો છે, પરિસ્થિતિ વિકટ છે. પણ જે રીતે તમે કહ્યું એ રીતે ખરેખર જે લોકોએ કરવું છે પોતાની રીતે કરી શકે છે પોતાની સમજણ પ્રમાણે. નિલેશભાઈ, જે રીતે ચંદ્રકાંતભાઈએ વાત કરી, પરિસ્થિતિ વિકટ છે, પણ એવા કયા કયા સેક્ટરો છે જેના કારણે આપણે ગયા વખતે પણ જે સજેશન કર્યું હતું આ વખતે પણ આપણે શું કહી શકીએ? જો સેક્ટર સ્પેસિફિક મુવમેન્ટ ચાલુ જ રહેવાની છે, પહેલા પણ કહેલું હતું અને આ વખતે પણ હું સેક્ટર એનાલિસિસ કરતા આપણે જોઈ શકાય છે કે ગેસ ટ્રાન્સમિશન એટલે ગેસ ટ્રાન્સમિશન એટલે કે જે ગેસના સેક્ટરની કંપનીઓ છે, ખાસ કરીને હું ગેસ સેક્ટરની કંપનીઓના જે સ્પેસિફિક વાત કરું તો ગેસ સેક્ટરની કંપનીમાં ગુજરાત ગેસ છે, અદાણી ગેસ છે, આવી કંપનીઓની અંદર બધાની અંદર
એક સારો સુધારાની શક્યતા જોઈ છે. સાથે ઇન્દ્રપ્રસ્થ ગેસ છે, મહાનગર ગેસ છે, ગેઇલ છે. બીજું ઇલેક્ટ્રિકલ્સ કંપનીઓ, લોજિસ્ટિક કંપનીઓ, કેમિકલ કંપનીઓ, હેલ્થકેર સેક્ટર અને કેપિટલ ગુડ્સ, આટલા સેક્ટરો માટે હું પોઝિટિવ છું. સાથે સાથે હું એફએમસીજી સેક્ટર્સ માટે નેગેટિવ છું. સાથે ને સાથે હું ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટર્સ માટે નેગેટિવ છું અને હોસ્પિટાલિટી સેક્ટર એટલે કે હોટેલ્સ ને સેક્ટરો મને નેગેટિવ. બિલકુલ. ચંદ્રકાંતભાઈ, સમગ્ર પરિસ્થિતિની વાત કરી, પ્રિડિક્શન કરવું ખૂબ જ જેને કહેવાય કે જટિલ છે, વિકટ છે, અને એ પ્રમાણે અત્યારે કંઈ કહેવું અને કોઈને સૂચનાથી કોઈને નુકસાન જાય એના કરતાં જે વ્યક્તિ પોતાને જેવું દેખાય છે એ પ્રમાણે કરી શકે છે. પણ હાલ જે રીતે નિલેશભાઈ કહ્યું કે આટલા સેક્ટરો જે રીતે છે જેની અંદર પોઝિટિવલી આગળ વધવું, અથવા તો તમારી દ્રષ્ટિએ હાલ પૂરતું અત્યારે પરિસ્થિતિ પ્રમાણે કઈ રીતે રોકાણકારોએ આગળ વધવું જોઈએ? એટલે એવી ઘણી કંપનીઓ છે કે જે ખરેખર સાઉન્ડ કંપની છે, સેક્ટર પણ સારું છે, મેનેજમેન્ટ પણ સારું છે, અને આપણે એનાલિસિસ કરવી પડે કે બહુ જ ભાવ ઘટ્યો છે પણ ફંડામેન્ટલ્સ આર સ્ટીલ સ્ટ્રોંગ ઇન ધેટ કંપની. તો એવી કંપનીમાં એવી તૈયારી સાથે ખરીદવાનું કે કદાચ શોર્ટ ટર્મમાં તમને નુકસાન જશે પણ તમે લોંગ ટર્મમાં એને વેઇટ કરવાની તૈયારી છે, માનસિક તૈયારી છે, અને તમને સારું રિટર્ન મળે એવું દેખાય છે તો એવી કંપનીઓ શોધો અને જેમાં થોડું થોડું ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરો તો અવશ્ય લાભ થાય. પણ એવી માનસિક તૈયારી તો જરૂર રાખવાની કે શોર્ટ ટર્મમાં કદાચ નુકસાન આવે તો ગભરાવાની જરૂર નથી. તમે ફંડામેન્ટલ કંપનીમાં લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અને લોંગ ટર્મમાં તમને બેનિફિટ થવાનો છે એવી માન્યતા સાથે અને એવી ધીરજ સાથે આ રોકાણ કરાય. બિલકુલ. એટલે અને બીજું કહી શકાય કે જે રીતે ટ્રમ્પે હાલ જ સ્ટેટમેન્ટ આપ્યું કે હવે કોઈપણ પ્રકારે જેને કહેવાય કે પરિસ્થિતિ છે એ ધીમે ધીમે યોગ્ય થઈ રહી છે, તો એની અસર માર્કેટ ઉપર સોમવારે શું જોવા મળી શકે? જો સ્ટેટમેન્ટની વાત કરીએ ને તો સ્ટેટમેન્ટ દર કલાકે બદલાય છે. યસ. કઈ સોશિયલ ઉપર શું સ્ટેટમેન્ટ આવશે એની ઉપર કોઈ વસ્તુ જોવાની જરૂર નથી. જ્યાં સુધી ક્રૂડ $80 નીચે ના આવે, સપ્લાય છે ડિસ્ટર્બન્સ છે ક્લિયર ના થાય, ત્યાં સુધી આ બધી વાતો ખાલી ટેમ્પરરી એક બુસ્ટર ડોઝ આપે અને ફરી બજાર નીચું આવી જાય છે. એટલે મારી દ્રષ્ટિએ અને સાથે સાથે આપણો રૂપિયો 90 ની નીચે ના આવે ત્યાં સુધી ભારતના બજાર માટે કોઈ શક્યતા નથી. 5મી તારીખના રોજ 5મી જૂનના રોજ આપણી ક્રેડિટ પોલિસી છે, એમાં આરબીઆઈ ગવર્નર કયું ઇન્ડિકેશન્સ આપે છે એ ખાસ જોવું રહ્યું. જો 5મી તારીખની પોલિસીમાં કદાચ વ્યાજ દર વધારવાની પણ વાત આવી શકે રૂપિયાને બચાવવા માટે અને બીજા જો ટફ પગલા લેવામાં આવે આરબીઆઈ દ્વારા તો બજાર માટે સારા એવા ઘટાડાની શક્યતા જોવાશે. અને ખાસ કરીને હું અત્યારે સૌથી વધારે નેગેટિવ બેન્કિંગ સેક્ટર માટે છું. બિલકુલ. એ સિવાય આપણે એવું તો શું કહી શકાય કે સોમવારના માર્કેટ વિશે આપણે કહેવું હોય તો શું કહી શકાય? સોમવારનું માર્કેટ છે કે મારી દ્રષ્ટિએ કદાચ ઉપર ખુલે પણ સસ્ટેનેબિલિટી રહેવાની શક્યતા ઓછી છે. બજારમાં જે શુક્રવારના રોજ જે ઘટાડો જોવાયો હતો એની પાછળનું કારણ મોર્ગન સ્ટેનલીનો જે ઇન્ડેક્સ છે રિસફલને કારણે જોવાયો. એટલે આપણે હવે જોવું એ રહ્યું છે કે 23,400 નું લેવલ અને એની નીચે 23,000 ના લેવલ એ બે ઇન્ટેક્ટ રહેવા જોઈએ. એ બે લેવલ છે તો આપણે વધુ ખરાબી પર જઈશું. અને સાથે સાથે એક જૂની માન્યતા છે પ્રમાણે પૂનમના હાઈ લો, આ વખતે પૂનમ છે એ રવિવારે આવે છે એટલે સોમવારના હાઈ અને લો બહુ મહત્વનો ભાગ ભજવશે. સોમવારના હાઈ લો જે છે એની ઉપર જે લોની ઉપર રહેશે અને હાઈ ઉદાવશે મંગળવારે તો બજાર કદાચ આગળ ધપી શકે છે. પરંતુ સાથે સાથે અહીંયા ચિંતાની બાબત એ છે માર્કેટ મૂડ ઇન્ડેક્સ. હું ઇન્વેસ્ટરોને એવું કહીશ કે માર્કેટ મૂડ ઇન્ડેક્સ છે એની ઉપર ફોકસ કરો. મને એવું લાગે છે માર્કેટ મૂડ ઇન્ડેક્સ છે એ સૌથી વધારે તમને ઇન્ડિકેશન છે બજારના ટ્રેન્ડ ઉપર આપે છે. અને અત્યારે માર્કેટ મૂડ ઇન્ડેક્સ એક્સટ્રીમ ગ્રીન ઝોનમાં છે અને જ્યારે ગ્રીન ઝોનમાં હોય ત્યારે તમારે વેચવું જોઈએ. ઝોનના છે એ 4 પ્રકાર પડે છે. એક તો 30 ની નીચે હોય ઇન્ડેક્સ તો એક્સટ્રીમ ફિયરમાં, 30 થી 50 ની વચ્ચે ફિયરમાં, 50 થી 70 ની વચ્ચે હોય તો ગ્રીડમાં અને 70 ની ઉપર હોય તો
તો એક્સટ્રીમ રેટમાં છે અત્યારે 70 ઉપર એટલે કે 71 આસપાસ ચાલી રહ્યો છે. બિલકુલ બિલકુલ ચંદ્રકાંતભાઈ, જે રીતે ફુગાવો વધી રહ્યો છે, કારણ કે જે પરિસ્થિતિ છે હોર્મુઝના કારણે જે સપ્લાય બંધ છે, જેના કારણે પરિસ્થિતિ માર્કેટની છે, મોંઘવારી વધી રહી છે, શું કહી શકાય એફએમસીજી સેક્ટર, ગેસ, ઓઇલ વગેરે, શું કહી શકાય એવા સેક્ટર માટે? એટલું ભાવ વધારો છે એવું નથી. અત્યારે તમે ગામડાઓમાં જાઓ તો ડીઝલ પણ ક્વોન્ટિટીમાં મળતું નથી. ખેડૂતોને એમના પંપ ચલાવવા માટે ત્યાં ડીઝલ નથી મળી રહ્યું. એમના ખાતરના ભાવમાં વધારો થયેલો છે, એમએસપીમાં એવો કોઈ વધારો નથી. ઓવરઓલ ઇન્ફ્લેશન સખત આજે ભાવ વધ્યા પેટ્રોલ ને ડીઝલ ને એ બધાના, તો એના કારણે એની ઇન્ફ્લેશનરી ઇમ્પેક્ટ દેખાઈ રહી છે. એટલે તમારો ઇન્ફ્લેશનનો રેટ વધી રહ્યો છે. ઇન્ફ્લેશનના રેટના કારણે જેમ નિલેશભાઈએ વાત કરી એમ ક્રેડિટ પોલિસીમાં રેપો રેટ વધે એવી શક્યતાઓ ઘણી વધારે છે. કારણ કે નાના મધ્યમ વર્ગ અને રિટાયર્ડ લોકો જે સેવિંગ ઉપર પોતાની જિંદગી ગુજારી રહ્યા છે, એમને જો એફડી નો રેટ વધારે નહીં મળે તો દે વિલ નોટ બી ઇન અ પોઝિશન ટુ કાઉન્ટર ધ ઇન્ફ્લેશન. તો રેપો રેટને પણ વધારવો પડશે. રેપો રેટ વધશે, એફડી ના રેટ વધશે તો બેન્કિંગ સેક્ટર ઉપર પણ એની ખરાબ અસરો દેખાશે. લોકોને જે ધંધાદારીઓ કે મોટી ઇન્ડસ્ટ્રી જે લોન લે છે એ લોનના વ્યાજના દર વધી જશે તો એમની કોસ્ટ ઉપર એની ઇમ્પેક્ટ દેખાશે. નાના માણસોએ જે લોન મકાન માટે લીધી હોય કે કાર માટે લીધી હોય એની ઈએમઆઈ વધી જશે. આ બધું જ જોતા લોકોના સેવિંગ, નાના અને મધ્યમ વર્ગના લોકોના સેવિંગ ધોવાઈ જશે અને આપણે જે સેવિંગ ઇકોનોમી કહેવાઈએ છીએ એના બદલે કદાચ ડેપ ટેપમાં ફસાઈએ નહીં નાના માણસો. એ માટે એમણે અત્યારે પોતાના ખર્ચમાં થોડો કાપ મૂકી અને બેલેન્સિંગ બરાબર કરશે. બાકી તો શેર માર્કેટમાં એફએમસીજી ઉપર બી આની નેગેટિવ ઇમ્પેક્ટ જ આવવાની છે. જ્યારે તમને પાક જ જોઈએ એવો ન મળતો હોય તો લોકોનું ભવિષ્યમાં એમની ખેડૂતોની ને નાના માણસોની ડિમાન્ડ, ખરીદ કરવાની શક્તિ ઘટવાના કારણે ઘટવાની છે. તો એ બધાની ઇમ્પેક્ટ બી નેગેટિવ આવે એવી શક્યતા દેખાય છે. બિલકુલ નિલેશભાઈ, જે રીતે વાત કરી ચંદ્રકાંતભાઈએ કે ડીઝલના કારણે ખેડૂતોની ઉપજ માર્કેટ સુધી પહોંચતી નથી, જેને લઈને આવનારા દિવસોમાં એફએમસીજી સેક્ટર એટલે કે મોંઘવારીની સાથે શું કહી શકાય એ સેક્ટરમાં જેનું રોકાણ હશે એ લોકોની શું પરિસ્થિતિ હશે અને માર્કેટમાં શું પરિસ્થિતિ જોવા મળી છે? પહેલું તો 1લી તારીખથી મોટા ભાગે બધા ટ્રાન્સપોર્ટરો 10% એ જે છે રેટ વધારવાની વાત કરી રહ્યા છે. જો એ થશે તો એ 10%ની ઇમ્પેક્ટ છે ને એ બહુ જ મોટી ઇન્ફ્લેશન ઉપર ઇમ્પેક્ટ કરશે. પછી એ જીવન જરૂરિયાતથી લઈ શાકભાજીથી લઈને દરેક અને બજારના બજેટ છે ખોરવાઈ જશે. મેં પહેલા શરૂઆતમાં કહ્યું કે 2016માં જેટલા રૂપિયા તમારે ઘર ચલાવવા જોઈતા હતા એનાથી 3 ગણા પૈસા અત્યારે તમારે ઘર ચલાવવા જોઈએ છે. 2016માં આપણો રૂપિયો જે 56 રૂપિયા આસપાસ ચાલતો હતો, 56 આસપાસ, અને આપણા વડાપ્રધાન એવું કહેતા હતા કે 40 સુધી લઈ આવીશું, એના બદલે અત્યારે 96 થયો છે. એટલે એ રીતે પણ આપણે ગણીએ તો આપણી કરન્સીમાં 56 ઉપર 40 એટલે ઓલમોસ્ટ 75 થી 80% આપણી કરન્સી ડેપ્રિસિએટ જે છે 10 વર્ષમાં થઈ છે. અને એની સામે ઉગાવાની સાથે રિયલ ગણીએ તો આપણે 3 ગણા રૂપિયાની જરૂર પડી રહી છે. એ દર્શાવે છે કે આગળ ઉપર જે મધ્યમ વર્ગ છે, નિમ્ન વર્ગ છે, એ બધાના માટે બહુ કપરો સમય આવી રહ્યો છે. અને આપણા દેશમાં માત્ર 1% લોકો જે નિયમિત છે કે જેના ના પડતી હોય, બાકી 99% જનતા માટે આ હવેનો સમય બહુ કપરો બનાવે. બિલકુલ આવા સમયે જ્યારે દેશ આખો વિકટ પરિસ્થિતિમાં હોય, એક તરફ પ્રધાનમંત્રીનું જે સૂચન છે કે વિદેશ પ્રવાસ ટાળવો, ખોટા ખર્ચા ટાળવા, બચત કરવી, સેવિંગ કરવું, ત્યારે શેર માર્કેટની અંદર સેવિંગ કરીને બેઠેલા, કારણ કે માર્કેટની અંદર જે પ્રોફિટ બુક કરવાવાળા લોકો છે એ લોંગ ટાઈમ ઇન્વેસ્ટરો છે, સાથે સાથે શોર્ટ ટાઈમ જે એફએન્ડો કરતા હોય છે એ આખી પરિસ્થિતિ અને એ વસ્તુ આખી અલગ છે. સાથે જે લોંગ ટાઈમ વિઝન સાથે બચારા જે જોડાયા છે અથવા તો એવા જે રોકાણકારો છે એમની આ હાલની પરિસ્થિતિ પ્રમાણે અત્યારે જે પરિસ્થિતિ થઈ છે, ખરેખર એમના માટે માર્કેટની આ સ્થિતિમાં અત્યારે બરાબર ફસાયા હોય એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે એવા સમયે ચંદ્રકાંતભાઈ, આપણે એવા સમયે અનુભવથી એવું તો શું કહી શકાય કે એમને ખરેખર માર્કેટમાં અત્યારે કેટલી જેને કહેવાય કે આશા રાખવી જોઈએ?
હા, જો તમારી પાસે સેવિંગ છે, બોરોઈંગ કરીને તો અત્યારે શેર માર્કેટમાં ખરીદી કરવા નીકળવું નહીં, નંબર 1. આ સમય એફએનડો નું કામ કરવા માટેનો સમય જ નથી, કારણ કે જે વસ્તુમાં તમે કશું જ પ્રેડિક્ટ નથી કરી શકતા કે તમારું આલ્ગોરિધમ થિયરી કે કોઈ કામ નથી કરી રહી, એવા સંજોગોમાં એફએનડો થી તો તમે દૂર જ રહો. અને તમારી પાસે સારું એવું સેવિંગ છે તો એમાંનું થોડુંક સેવિંગ ફંડામેન્ટલી સારી કંપની અને એમાં ખાસો એવો ઘટાડો આવેલો હોય તો થોડીક શરૂઆત તમે કરી શકો, એ બી લોંગ ટર્મ વિઝન સાથેની. બાકી મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી, બોરોઈંગ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરી અને ઇન્વેસ્ટમેન્ટ કરવાનો આ સમય નથી. બિલકુલ. નિલેશભાઈ, જે રીતે ચંદ્રકાંતભાઈએ કહ્યું, આપણે અગાઉ પણ કહી ચૂક્યા છીએ કે શોર્ટ ટાઈમ બેનિફિટ કે શોર્ટ ટાઈમ પ્રોફિટ માટેનું આ માર્કેટ નથી. હાલ પરિસ્થિતિની અંદર જે લોકો નફો જોઈ રહ્યા છે અથવા તો નફોની જે આશાથી જોડાયેલા છે, કેટલો સમય રાહ જોવી જોઈએ? બેસિક શું છે કે હવે માર્કેટના ડાયનેમિક્સ ફરી ગયા છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટનો જમાનો નથી રહ્યો. જે રીતે ટેકનોલોજી બદલાઈ રહી છે, જે રીતે એઆઈ આવી રહ્યું છે, આ જમાનામાં ફાસ્ટ મૂવર માટેની જમાનો છે. અને આ જમાનામાં આપણે લોકો દર મહિને એસઆઈપી દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કરીએ. અત્યારે 30,000 કરોડની એસઆઈપી દર મહિને આવી રહી છે. અને કદાચ એવું લાગે છે કે એટલા જ રૂપિયાનું દર મહિને એફઆઈઆઈ વેચીને જાય છે, મોટા ભાગે 30,000 60,000 કરોડનું. એટલે કદાચ આપણે એવું લાગી રહ્યું છે કે સેફ પેસેજ નથી આપતા ને, કે જે એફઆઈ નું હોલ્ડિંગ 24% ઇન્ડિયન માર્કેટમાં 14% પર આવી ગયું, અને જે આપણું મ્યુચ્યુઅલ ફંડનું ઇન્વેસ્ટમેન્ટ અથવા તેનું રોકાણ 4% હતું, એ આપણે 20% પર આવી ગયા. એટલે કદાચ વેલ્યુએશન વાઇઝ એક્સપેન્સિવ હોવા છતાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણ કરે છે. જો એસઆઈપી સ્ટોક બોસ અથવા તો નવા ફ્લો નહીં આવે અને જો રિડમ્પશન પ્રેશર આવશે, મને સૌથી વધારે ચિંતા એની જ લાગી રહી છે. તો બજારમાં લેવા માટે કોણ ઊભું રહેશે અને કયા ભાવથી? આપણે શુક્રવારે જોયું માત્ર 15 મિનિટમાં જે આ રિસફરિંગના કારણે નિફ્ટી પડી હોય, જે અમુક શેરો પડ્યા હોય, એની અંદરમાં 10 થી 20% મૂવમેન્ટ આવી ગઈ. તો એ સંજોગોમાં આટલો માલ જે ડીઆઈઆઈ એટલે મ્યુચ્યુઅલ ફંડ પાસે પડ્યો છે, એને બેકઅપ કરવા માટે કોણ આવશે? તે મને એક સવાલ લાગી રહ્યો છે. અને મેક્રો ફંડામેન્ટલ સારા નથી, માઇક્રો ફંડામેન્ટલ્સ પણ ખરાબ છે. ત્યારે આ લેવલે બજાર ટકી રહ્યું એ પણ મને મુશ્કેલ લાગે. બિલકુલ બિલકુલ. ઓટો સેક્ટરમાં હાલ અત્યારે શું કહી શકાય? કારણ કે એક દર્શકનો સવાલ છે, ઓટો સેક્ટરનો મેસેજ એમને કર્યો કે ઓટો સેક્ટર બાબતે પૂછવું હોય તો હાલ અત્યારે શું કહી શકાય? ચંદ્રકાંતભાઈ, ઓટો સેક્ટરમાં અત્યારે બે ભાગ પડી રહ્યા છે. એક તો શું કે ઇલેક્ટ્રોનિક વ્હીકલ અને એક છે આપણા જે નોર્મલ પેટ્રોલ ડીઝલ વાળા વ્હીકલ. ડેફિનેટલી ઇલેક્ટ્રોનિક વ્હીકલમાં જે છે 2 વ્હીલર હોય 4 વ્હીલરમાં ડિમાન્ડ ધીરે ધીરે વધી રહી છે. અને સામે જે છે પેલા કન્વેન્શનલ વ્હીકલમાં ઘટી રહી છે. પણ જે ઓટોમાં પણ એક કેચ છે કે જે બેટરી છે, એ બેટરી હવે તમે ઓટોનું વાહન લો, ઓટોમોબાઈલનું ઈવી વાહન લો અથવા તો તમે નોર્મલ વાહન લો, એની વચ્ચેના પ્રાઇસનો ડિફરન્સ અત્યારે ઘણો મોટો છે. પ્લસ એની બેટરી ચાર્જ કરવાનું પણ ઇલેક્ટ્રિસિટી લાગવાની છે. એટલે અલ્ટિમેટલી તમે કેટલા પૈસા બચાવશો એ ડાયલેમા છે. એટલે મારી દ્રષ્ટિએ ઓટોમોબાઈલ સેક્ટર માટે હમણાં કપરો સમય રહેશે અને વખતના આંકડા છે એ નીચે આવશે. બીજું, ચાઇનામાં રેલવેની ડેન્સિટી વિશ્વમાં સૌથી વધારે છે. ચાઇનાની એટલે કમ્પેરિઝન કરું કે આપણી વસ્તી એટલી છે, અને જ્યારે આપણે ત્યાં રેલવે નેટવર્ક ઓલમોસ્ટ 0 અથવા તો નેગ્લિજિબલ અમે મેટ્રોને બાદ કરતા છે. એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપર ભાર મૂકવામાં આવશે તો જ પેટ્રોલનું કન્ઝમ્પશન ઘટશે. અને એ કરવા માટેનો સરકારે પ્રયત્ન કરવો જોઈએ. ત્યાં સુધી આપણે ક્રૂડનો જે વિશ્વ સર્કલ છે એમાંથી બહાર નીકળી નહીં શકીએ. અને ક્રૂડનું વિશ્વ સર્કલમાંથી બહાર નીકળીશું નહીં ત્યાં સુધી મેક્રો અને માઇક્રો બે ફંડામેન્ટલ સુધરશે નહીં. બિલકુલ બિલકુલ. તો દર્શક મિત્રો, તમે જોયું કે જે રીતે હાલની પરિસ્થિતિ છે તેમાંથી બંને અમારા વિશ્લેષકોએ આપને જે સલાહ અને સૂચન આપી, કારણ કે એમને જે અનુભવથી પોતે વિઝન જે દેખાય છે એ વિઝનને લઈને આપને એક યોગ્ય સલાહ આપે છે. ત્યારે એ સલાહ મુજબ આપે આગળ વધવું અને સાથે સાથે તમારી સમજદારી, તમારી પાસે કોઈ હોય એવા એક્સપર્ટ, તેની પણ સલાહ અને સૂચન જરૂર લેશો. બંને મહાનુભાવ એટલે કે ચંદ્રકાંતભાઈ ઠક્કર અને નિલેશભાઈ કોટક આપ અમારી સાથે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર.
દર્શક મિત્રો, ફરી મળીશું આવતા શનિવારે. ત્યાં સુધી મને રજા આપશો. જુઓ TV 13 ગુજરાતી.